2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ મતદારો નોંધાયા. ઈસીએ કહ્યું 5 વર્ષમાં 2 કરોડ નવા મતદાર ઉમેરાયા. મહિલા, યુવા અને વિકલાંગ મતદારો વધ્યા. 2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે. ચૂંટણી પંચે શુક્રવારે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોને લગતો વિશેષ સમરી રિવિઝન 2024 રિપોર્ટ જાહેર કર્યો છે. પંચે કહ્યું કે 18 થી 29 વર્ષની વય જૂથના 2 કરોડ નવા મતદારો મતદાન યાદીમાં ઉમેરાયા છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6% વધારો થયો છે. ચૂંટણી પંચે કહ્યું 96.88 કરોડ મતદારો, જે વિશ્વમાં સૌથી વધુ છે. લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નોંધાયેલો છે. આ ઉપરાંત લિંગ ગુણોત્તર પણ 2023માં 940થી વધીને 2024માં 948 થયો છે. 17 વર્ષથી વધુ ઉંમરના 10.64 લાખ યુવાનોને મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે અરજી કરી છે. તેમાં એવા યુવાનોનો સમાવેશ થાય છે જેમણે 3 તારીખે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે. 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં અને આસામમાં મતદાર યાદીઓનું સંશોધન પણ પૂર્ણ કરી દીધું છે. 5 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં કોઈપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.